तो હું વાત હતી મહિપાલ બીજી आज तो हमने है ने ये पार्वती और महादेव ने चैप्टर बनाई थी। બરોબર तो लोग में तुम्हारा स्वागत है। तो હું ભણવા બેહી ગયો અને આજે મને ક્લાસમાં હું ભણાઈ તું એ હું તમને બતાવું ને મારું નામ है મહિપાલ ને આ દેખો આ है चैप्टर 5 शिवा कृष्ण पार्वती नाम है चैप्टर નું તો આ ચેપ્ટરમાં હું હતું એ તમને હું બતાવું। तो वाला चैप्टर में पहलू तो है अपने भगवान ही महादेव ने पार्वती। तो महादेव ही ये है ने पार्वती ने श्राप आली कि ये धरती पर है ने मछुआरो बनी ने जतो रहे पछे भगवान है ने पछे सोच में पड़ी जाए कि जेन थके हूँ प्यार करतो ए निस्मी श्राप आल दीधु पछे है के जे महादेव ની જે સવારી હતી વાહન નંદી એ નંદીની કી પછી નંદીની કાયડી આવે પછી નંદી હે ને ના પેલી પછી હે કે પાર્વતીજી જતો રહે ધરતી પર એક પેડના નીચે બેઠો તો મછુઆરન બની ફિશર વુમેન પછી હે કે એક મછુઆરોનો જે મુખ્ય કેવું મેન हाँ जे मेन मतलब मुखी हाँ हाँ मुखी जे मछुआराનો મુખી હતો એની એની બેટી બનાવી એનું નામ રાખ્યું એનું તો એનું નામ પાર્વતી હતું ને જે મછુઆરાનો જો મુખી હતી ને એ બી એનું નામ પાર્વતી રાખ્યું પછી હે ને પછી જે નંદી હતો કે એ તલાવમાં જતો રહે એક શાર્ક બનીને મોટી પછી હે ને શાર્ક નો મતલબ હે શાર્ક શાર્ક એનો મતલબ હે શાર્ક મોટી આવે એક मतलब સમુદ્રમાં રહે મછલી જ આવે ને એ હા એ બી મછલી સાવે પણ મોટી આવે હા શાર્ક કી હા. પછી હે ને પપ્પા એજી બરફ ખાયો જતો બરફ હા પછી હે ને નંદી શાર્ક બનીની જે ભગવાનની સવારી વાહન હતી ને એ બની જતા રહી નદીમાં मतलब તાલાવ હતું ઈ પછી બધા મછુઆરોને ડરાવા લાગી જાય પછી હે ને એને એક મછુઆરો હતો બધા મછુઆરા કીધું એણે મૂકીને કે આ અમને પરેશાન કરે અને હમલો કરે નંદી હમલો કરવા લાગી ગયું પછી કોઈને નુકસાન તો નહીં પહોંચાયું પછી હે ને એને એક ચેલેન્જ રાખ્યું કે જે બી હે ને જે બી આ શાર્કને પકડી લે એની હું મારી બેટી પાર્વતી થકી વિવાહ કરાવી દઉં પછી ભગવાન તો હાને એવું ચેલેન્જ તો જોઈતું જ ભગવાનને તો પછી હે ને જોઈતું હે ભગવાનને ચેલેન્જ શું કા જોઈતું જેમ કે ભગવાને તો શ્રાપ આપી દીધું તું પાર્વતીની ચીચમ કે તમે નેસેથી એક મછુઆરન બની જવા હું કાઈ લીધું શ્રાપ શ્રાપ એ જે હું વેદના રામાયણ બતાવતો હા. તે એ ધ્યાન ન ચાલતો હા. ને એક મહિના વર તક હે ને હા. બોલતા છે ભગવાન હા. ને હે ને એને બીજા ફાહા જોતા તેને શ્રાપ આપી દીધું જેવી રીતે આપણા હમણાં જયપાલ ભણવામાં ધ્યાનથી આવતું હા. એવી રીતે હા એને હા. આપણે જે તે કીધીએ હા જે તે કીધીએ હા એમ હા હે ને પછી ભગવાન તો ભગવાનને સજા હા. પછી બધો મશવરો કશું નહીં હા. પછી ભગવાને કીધું માર બી પાર્ટિસિપેટ કરવું છે હા મતલબ પેલી હા જે કર્યું તું પાર્વતીની વિવાહ કરવા હા પછી ભગવાન જા પછી એને તો હાની નંદી તો ગમાસ હતું હા પણ નંદી હાન કદી વારમાં પકડાઈ જા હા પછી હાની શાદી થઈ ગઈ હા બસ આટલું ચેપ્ટર હતું એટલું જ હતું. तो मित्रों आ है हमारे इंग्लिश की बुक न्याओ चैप्टर है 5 न्याओ बताओ वो चित्र भी है हूँ है ये आऊँ तुमने बताओ आप भगवान बताओ आ भगवान है ने वेदास बनावी આપણે ઇંગ્લિશમાં की वेदास ની हिंदी की वेद મેમ કે તમે હા પછી देखो आ भगवान बताता आ लशेल डेज मंथ एंड ईयर पास्ड घણા મહિના વર બીતી જુતી ભગવાન બતાવતા તે પાર્વતીજી હે ને ધ્યાન નહીં આવી ત્યાં જો તમે ફોટો જુઓ આ પછવાડે છે એવું હે
આ પસવાડના આજો પસવાડ છે પહાડી ની આજો આ હીરો નંદી આયરા દેખો આયરા મછવારા આયરા નંદી દેખો બીવાડી છે ને એનો બસ તો જો મિત્રો બધાથી જય માતાજી. તો જો મિત્રો આજે તો ખુશીનો દન હે ચમ કે જયપાલ સ્કૂલમાં નહોતો જો એને ગાડી ખરાબ થઈ જતી એના વજહ થકી તો એ ઘેર હતો. તો ઘેર આવ્યા પછી મહિપાલ સ્કૂલ જોતો તો મહિપાલ સ્કૂલમાં ઘેર આવી જો. એના બાદ મહિપાલે કીધું કે જયપાલ સ્કૂલમાં નહોતો જો તો સ્કૂલમાં હું મોબાઈલમાં આવે અમારે તો મોબાઈલમાં જોયું તો થોડું કોમ બી આવેલું હતું તો એ કરવા બેઠા હતા. ઈવીએસ મોટો તો જો મિત્રો એ હોમવર્ક કરવા બેઠા હતા બરોબર. તો એનાની જે લખવાનું કોમ હતું એ કરતે કરતે એક વાત યાદ આવી જેમ કે આજે જે આપણા ભગવાન મહાદેવની પાર્વતીની કોઈક કોણી પુસ્તકમાં ઇંગ્લિશમાં એને ચેપ્ટર આવ્યું હતું તો મેડમે એની સારી રીતે પૂરી ક્લાસમાં સમજાવી હતું સુરોની સમજ પડે એમ કરીને. તો આપણે મેડમની પર ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આપણું સ્કૂલમાં ઓગળીને આવ્યું તો આપણે તક વાત લાવ્યું તો અમની પર ખબર પડી. તો જો મિત્રો એ હું કહેતો કે મમ્મી હું તમને એક વાત કહું તમે હોબળો વિડીયો બનાવો રોજનો તમારો પર આજે વલોગ મારે બનાવવાનો હોય તો અમે આજે વલોગ એના પર શું દીધો છે તો આપણે પૂછીએ અહીંયાની વાતની. તો શું વાત હતી મહિપાલ બીજી? આસ્તમ છે ને એક પાર્વતી અને મહાદેવનું ચેપ્ટર ભણાવ્યું બરોબર. નિયમ હે ને હું આજે કહું ને પાર્વતી ભગવાન શ્રાપ આલે ને પાર્વતી મછવારન બની જાય ને એવું હતું. એવું હતું નહીં તો આપણે હે ને આ ધરતી પર પહેલા મહાદેવની પાર્વતી બેવાનું પ્રેમ લગન શુરુ હતું ને મહિપાલને પૂછો ભણાય તું હા એ ભણાઈ તો તમને? હા હા તો એ પહેલું હે કે જે એમ કેવું થાય હે કે જે મહાદેવની પાર્વતી માનું બેવાનું પ્રેમ લગન છેલ્લું હે આ ધરતી પર. પછી એના બાદ ચી વખતથી છેલ્લું હે એ પર અમે તમને બતાવીએ કે હું યાદ કરી હે તો જે શિવરાત્રિનો મેળો ભરાય મહાશિવરાત્રિ એમ કહીએ ને આપણે તો આપણે મહાશિવરાત્રિનો મેળો આવે એટલે આપણે બધા ખુશી થકી જોવા જઈએ છીએ કે ભગવાનનો મેળો એમ કરી. તો એ મહાશિવરાત્રિનો મેળો રાખેલો હોય જે એમના લવ મેરેજ હતા તાણી. તો જો મિત્રો આ હે અમારે ઘેર પાર્વતીનો પણ ફોટો હે મહાદેવનો ફોટો હે. તો આજે એ અમારે ઘેર જે અગરબત્તી કરતા ફોટો પર લગાવેલો હતો એના આધાર પર આજે ચેપ્ટર પર આવી ગયું. તો એ વાત પર અમે ઘણો ખુશથી જ જોઈએ જેમ કે અમારું સોલી સ્કૂલમાં જોયું એટલો અનુભવ લાવ્યો અમની પર વાત કરાવી તો અમે તમારા લગ્ન તક આલ દીધી વાત. તો તમે પણ તમારો પરિવાર ભણવા જતો હોય તો તમારા પરિવાર ભેગા 5 મિનિટ ખોટીથી બેસજો જેમ કે આપણું પરિવાર જેવું ભણીને આવે સ્કૂલમાં ને એની હું ભણાવી ચીચમ કરી ચોથી ક્લાસમાં હોય તો એટલા વર્ષથી અમે 4 વર્ષથી એને મજૂરી કહીએ છીએ તો એણે ભણીને અમને એ પર બતાવ્યું એવું થયું કે ભગવાનની કથા એકલી જવડે અને ભણવામાં પર સારું મગજ છે તો અમે મહેનત પર કરીએ અને પસવાડે મહિપાલની 4 વર્ષો પ્રાઇવેટમાં ભણાવી બરાબર. તો મહિપાલનો પૈસો પર અમે કોઈ નોકરીથી કરતો અમે ખેતી કરીને જ પૂરું કરીએ અહીંયા મજૂરી જઈએ દાડી જઈએ એમ કરીને. તો મહિપાલને 4 વર્ષથી અમે પ્રાઇવેટ ભણાવીએ ને જયપાલની અમે 3 વર્ષથી ભણાવીએ આમ તો જેમ કે પહેલા વર્ષ જે ફર્સ્ટ ટર્મ અમે લો એ વખતે જયપાલની કમ બુદ્ધિ એમ કરીને અમે પૈસું ભર્યું કોઈ ઠેકાણું નહીં પડ્યું. બીજી વાર ફેર પાસ હોય નજદીક મેળ્યો તો એ પર અમે પૈસો ભર્યો તો બી કંઈ એવું નહીં. જોવા મિત્રો જયપાલની એ પર પ્રાઇવેટમાં મેળ્યું ચમ કે જયપાલ કાલે ઉઠીને મહિપાલ ભણી આપણા ઘરમાં બેસી આવે બરાબર. તો મોટા સિયાના દિમાગ ભણવામાં સારું હોય અને ભગવાનની કૃપા કાજે બધાની તમારા બધાની દયા થકી આપણું શિવ તો ભણ્યું હપારી ને કોઈક ધંધે વળજ્યું તો પછી ભાઈ ભેગા રહી એટલી પછી કી કે મમ્મી તી મહિપાલના પૈસા ખર્ચાતા એટલે મહિપાલ તો નોકરી લાગ્યો મારો રૂપિયો ખર્ચો નતો ચમ કે મને સરકારીમાં મેલ્યો હતો એમ કરીને. તો એ વખતે આપણું સીઓ જાણ્યું આથો મજૂર આવે એટલે આપણને દબણ કરે એટલા બદલે મિત્રોની બેવાની પ્રાઇવેટમાં મળ્યા જેમ કે આ જાય હેમરવાડે આ જાય ગ્રામીણમાં પીઠી ગ્રામર પબ્લિક સ્કૂલ. હા તો હમણાં ત્યાંની બોલતા બધું આવડે
પછી યાદ કરવા બેહાડો તો થોડી કઠિનાઈ પડે હે. પછી એની કોઈ બી આપણે મેન પોઈન્ટ પૂછો એમાં કઠિનાઈ પડે. પણ હજુ જોઈએ આપણે 2 વર્ષ મહેનત કરીએ પછી જોઈ જાય. પછી સરકારીમાં ચમકે આ વિડીયો બી બની એનો પ્રૂફ પર બને ચમકે કાલે મોટું થાય તો આપણે તો મરત લોક છીએ તો કાલે મરી જાઉં. પણ સોશિયલ મીડિયા કોઈ દન ખોવાય નહીં. તો જાણે જયપાલ મોટો થાય તાણી મિત્રો સોશિયલ મીડિયામાં તો જોયે મારા મમ્મી પપ્પાએ ચેવી મજૂરી કરી છે અને મને ભણાવતો પણ હું ભણવામાં દિમાગ નહીં લાગ્યું. તો મિત્રો આજનો વ્લોગ આટલો હતો. આજે વાત પર ભગવાનની હે. તો જો મિત્રો મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા. કે